લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લોટસ સ્કૂલનો 2026-27નો વાર્ષિકોત્સવ ઉમંગ ભારત માતા ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો. લોટસ સ્કૂલનો 2026-27 વાર્ષિકોત્સવ ઉમંગ ભારત માતા ટાઉન હોલ ખાતે ઉજવાયો. કલોલ શહેરની જાણીતી અને નામાંકિત લોટસ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નો વાર્ષિકોત્સવ ઉમંગનો ભવ્ય કાર્યક્રમ કલોલના ભારત માતા ટાઉન હોલ ખાતે ઉત્સાહ અને ઉર્જાભર્યા માહોલમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર ટાઉન હોલ ખચાખચ ભરાઈ ગયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાન અને ટ્રસ્ટીગણના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ભાવિક પબ્લિકેશનના ગૌરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મૌલિકભાઈ બારોટ, મુકેશભાઈ બારોટ તેમજ અન્ય ટ્રસ્ટીગણ અને આગેવાનો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ઉમંગ અંતર્ગત જુનિયર કેજીથી ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ફિલ્મી ગીતો, દેશભક્તિ ગીતો, ગ્રુપ ડાન્સ, નાટકો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને ઓપરેશન સિંદૂર અને મહાભારત થીમ આધારિત નાટ્ય રજૂઆતોને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી. આ નાટકોમાં વિદ્યાર્થીઓએ અભિનય, સંવાદ અને વેશભૂષા દ્વારા જીવંત પ્રસ્તુતિ આપી કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા પરફોર્મન્સથી વાલીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા હતા અને પોતાના સંતાનોના પરફોર્મન્સને મોબાઈલમાં કેદ કરી તાળીઓના ગડગડાટ સાથે વધાવી રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન, સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ટીમવર્કની સુંદર છાપ જોવા મળી હતી. આ વાર્ષિકોત્સવનું સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન ટ્રસ્ટી મૌલિકભાઈ બારોટના નેતૃત્વ હેઠળ શાળાના આચાર્ય મનીષભાઈ બારોટ અને આચાર્ય સુનંદાબેન ગૌર દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંડળે વિદ્યાર્થીઓને તાલીમ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા અને ઉત્સાહનું સંચાર થયું હતું. આ રીતે ઉમંગ વાર્ષિકોત્સવે શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક વિકાસનો સુંદર સમન્વય પ્રસ્તુત કરી ભવ્ય સફળતા હાંસલ કરી હતી. રિપોર્ટર સંજય નાયક. નમસ્તે, હું લોટસ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સુનંદાબેન ગૌર બોલું છું. હું છેલ્લા 35 વર્ષથી લોટસ સ્કૂલમાં જોબ કરું છું અને કાંતિ દાદાના અમારા ધરોહર સરખા કહેવાય એમને સ્કૂલ કરી શરૂઆત કરેલી, એમની સ્કૂલ સંભાળી અને અત્યારે મૌલિકભાઈ એનું ધોરણ ચલાવે છે. અમે કેટલા વર્ષોથી આ સ્કૂલમાં ક્યારે અમને એવું નથી મેં નોકરી કરી હોય. હું મારી સ્કૂલ હોય એ રીતે જ કામ કરું છું અને આજે અમારો વાર્ષિક ઉત્સવ છે અને વાર્ષિક ઉત્સવમાં કેજી થી 12મા ધોરણ સુધીના બાળકો છે. એમાં અમે દર વર્ષે આ રીતે કરીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકો પણ કરે છે અને પેરેન્ટ્સ પણ અમને બહુ સહકાર મળતો હોય છે અને વારંવાર આ સહકાર પેરેન્ટ્સનો મળતો રહે એવી હું તમને પ્રાર્થના કરું છું. પ્રોગ્રામ આજે અમારો છે એ જોવો પછી ખુશ થઈ જશો અને અમને કંઈક એક્સપિરિયન્સ મળે, આ બાળકોને કંઈક સંદેશો મળે એવા પ્રોગ્રામની રજૂઆત અમે કરીશું. જે લોટસ સ્કૂલ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ એ બંનેનું એન્યુઅલ ફંક્શન આજે યોજ્યું. એ એન્યુઅલ ફંક્શનની અંદર બાળકોએ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો, ડાન્સ, નાટક આ બધી વસ્તુઓને પ્રસ્તુત કર્યું, જેમાં સ્ટાફ, બાળકો એ બધાની પુષ્કળ મહેનત કરી. મેનેજમેન્ટ તરીકે અમે એ બાળકોની અલગ અલગ રીતની સિદ્ધિઓને બિરદાવવાનો પ્રયત્ન કર્યો. જે બાળકો છેલ્લા ઘણા વર્ષોથી 90% ઉપર લાવે છે, સ્પેશિયલી 10મા અને 12માના વિદ્યાર્થીઓ, એમને અમે 50% સ્કોલરશિપ કે એમની જે કોઈ ફી છે એના 50% ફી એમને પાછી આપીએ છીએ. જે કોઈ બાળકો 90% ઉપર લાવે એ બાળકોને અમે આ સ્કોલરશિપ આપી અને બિરદાવ્યા, એમનું પ્રોત્સાહન વધાર્યું, જેથી બીજા બધા બાળકોને પણ એવું પ્રોત્સાહન મળે કે એ લોકો પણ આ સિદ્ધિને મેળવી શકે. આ સિવાય બાળકોએ ખેલ મહાકુંભની અંદર ભાગ લીધો
એમાં જે કોઈ બાળકોએ સારા પ્રદર્શન કર્યા એ દરેક બાળકોને અહીંયા ઇનામથી અને અમારાથી જે વસ્તુ થઈ શકતી હતી એ રીતે એમની સિદ્ધિને બિરદાવી. એ માટે બાળકોનો ખૂબ ખૂબ આભાર, પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર, સ્પેશિયલી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જે બાળકો પાછળ આટલી મહેનત કરે છે. અને આ જ રીતે લોટસ સ્કૂલ બાળકો માટે અને એમની પ્રગતિ માટે કામ કરતી રહેશે. થેન્ક યુ. નમસ્કાર, હું મનીષ મારું, લોટસ પ્રાથમિક શાળાનો પ્રિન્સિપાલ. આજે અમે લોટસ શાળા પરિવાર વતી એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલું છે. આવી જ રીતે અમે ઘણી બધી એક્ટિવિટીઓનું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ, જેની અંદર ખેલ મહાત્મનો ભાગમાં લેતા બાળકોનો બી સમાવેશ કરતા હોઈએ છીએ. એક્ટિવિટીની અંદર અમને હર હંમેશની જેમ અમારા ટ્રસ્ટીજી ચંદ્રિકા મેમ, મનોજ સર, મૌલિક સર બધાનો સારો સપોર્ટ મળતો રહેતો હોય છે. જેના થકી અમે આ પ્રકારના આયોજનોનું અંદર આયોજન કરતા રહીએ છીએ. વાત કરીએ તો શિક્ષકો, અમારા પ્રિન્સિપલ મેમ, શિક્ષકો છે, જેનો સ્ટાફનો પૂરેપૂરો અંદર સપોર્ટ હોય છે, જેના લીધે અમે આ સફળ આયોજનોનું દર વખતે આયોજન કરી શકીએ છીએ.